મોરબીના રાજપર ચોકડી પાસે રવિવારે સવારે એક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં કારનો પાછળનો ભાગ મોટા પાયે ક્ષતિગ્રસ્ત થયો હતો। બનાવને પગલે મોટી સંખ્યામાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ટ્રક ચાલકને નીચે ઉતાર્યો હતો। બનાવને પગલે રોડ પર વાહનોના થપ્પા લાગી ગયા હતા। જોકે આ અંગે હજુ સુધી પોલીસ મથકમાં કોઈ ફરિયાદ દાખલ થઈ ન હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ રાજકોટ મોરબી હાઈવે પર રાજપર ચોકડી પાસે આજે વહેલી સવારે GJ12 BT 7293 નંબરના એક ટ્રકે આગળ જતી GJ36 AC 3939 નંબરની કારને કોઈ કારણોસર ટક્કર મારી હતી। આ અકસ્માત બાદ કારનો પાછળનો ભાગ મોટા પાયે નુકસાનગ્રસ્ત થયો હતો। બનાવ બાદ કાર ચાલક તાત્કાલિક નીચે ઉતરી ગયો હતો અને ટ્રક ચાલકને નીચે ઉતાર્યો હતો। આ દરમિયાન આસપાસના અન્ય લોકો પણ એકઠા થઈ ગયા હતા। સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે ટ્રક ચાલક નશાની હાલતમાં હોય, જેથી થોડીવાર માટે ત્યાં માહોલ પણ ગરમાયો હતો। જોકે આ અંગે પોલીસ મથક સુધી હજુ સુધી કોઈ માહિતી સામે ન આવી હોવાનું જાણવા મળ્યું છે।